નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું સાબરકાંઠાથી. સાબરકાંઠાના હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા કેન્દ્રીય બજેટ અંતર્ગત એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા, સીએ ડોક્ટર અરવિંદભાઈ દોશી તેમજ લઘુ ઉદ્યોગના અગ્રણી પ્રફુલ્લ કાથાવાલા ઉપસ્થિત રહ્યા હતા. જે પરિસંવાદ દરમિયાન નેતાઓએ જણાવ્યું હતું કે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરાયેલ બજેટમાં મહિલાઓ, ખેડૂતો વર્ગના, નાના વેપારીઓ અને લઘુ ઉદ્યોગોને કેન્દ્રમાં રાખી વિશેષ જોગવાઈઓ કરવામાં આવી હતી. જે ખાસ કરીને દરેક જિલ્લામાં મહિલા હોસ્ટેલ બનાવવાની જાહેરાત નેતાઓએ કરી હતી, જેના કારણે અભ્યાસ અને રોજગાર માટે બહાર જતા મહિલાઓને સુરક્ષિત અને સુવિધાયુક્ત રહેઠાણ મળી રહે. જે ભાજપના આગેવાનોએ આ બજેટને વિકસિત ભારત 2047 તરફનું મજબૂત અને દિશા દર્શક પગલું ગણવામાં આવ્યું હતું. આખા દેશમાં જે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થયું એના અનુસંધાનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ જિલ્લાઓમાં આ પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવેલું છે. આજે સાબરકાંઠાની પ્રેસ વાર્તામાં પત્રકારો પણ ઉપસ્થિત રહ્યા અને આજે પ્રેસ વાર્તા કરી, જેમાં 1 તારીખે જે ફેબ્રુઆરીએ આપણા નાણામંત્રીએ જે બજેટ રજૂ કર્યું અને એના આવનારા સમયમાં જે છેવાડાના માનવી સુધી જે લાભો પ્રાપ્ત થવાના છે એની સંપૂર્ણ વિગત એ આજના અમારા જે ઇન્ચાર્જ એ દોશી સાહેબે પણ લોકો સુધી પહોંચાડી છે. અને આ વાત